કેમ મનાવવામાં આવે છે કારગિલ વિજય દિવસ? જાણીશું આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ સાથે હું છું ભાવિ. દર વર્ષે 26 જુલાઈના દિવસે કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. 1999માં આ જ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 60 દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો. આ તે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ અને કાશ્મીરના કારગિલના શિખરો પરથી પાકિસ્તાનની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતના વીર સપૂતોએ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયો છે. ત્યારે દર વર્ષે 26 જુલાઈ કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ કારગિલ યુદ્ધની વીરતાભરી એક નાનકડી કહાની. ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદ બંને દેશો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યા હતા. આ ઘર્ષણના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા યુદ્ધો થયા. ખાસ કરીને કાશ્મીરને લઈને બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ થયો હતો. આ વિવાદને શાંત કરવા માટે ફેબ્રુઆરી 1999માં શાંતિપૂર્ણ સમાધાનના વચન પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને જમ્મુ કાશ્મીર ભારતના ભાગમાં રહ્યું હતું. જોકે આ પછી ભારતીય સીમામાં પાકિસ્તાનની ઘૂસણખોરી ચાલુ જ રહી હતી ને 3 મે 1999ના રોજ સેનાએ સૂચના મળી કે કારગિલમાં કેટલાક લોકોની હરકત કરી રહ્યા છે. તાસી નામના એક સ્થાનિક ચરવાહે સેનાને આ માહિતી આપી અને તાસી કારગિલના બાલ્સ્ટિક સેન્ટરમાં પોતાની એક યાક શોધી રહ્યા હતા ત્યારે તેને ત્યાં શંકાસ્પદ પાકિસ્તાનના સૈનિકો દેખાયા. આ પછી 5 મેના રોજ ભારતીય સેના પેટ્રોલિંગ પર નીકળી હતી ત્યારે દરમિયાન સેનાના 5 જવાનોને બંધક બનાવી તેમની હત્યા કરી દેવામાં આવી. આ પછી 8 મે 1999ના રોજ પાકિસ્તાની સૈનિક અને આતંકવાદીઓ કારગિલની ટોચ પર જોવા મળ્યા. જે પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો અને યુદ્ધ 60 દિવસ સુધી ચાલ્યું. 9 જૂનના રોજ ભારતીય સેના હતી તેના બાલ્સ્ટિક ક્ષેત્રમાં 2 ચોકીઓ પર કબજો કર્યો. 13 જૂને દ્રાસ સેક્ટરમાં તોતલિંગ ખાતે ધ્વજ ફરકાવવામાં આવ્યો. 29 જૂને ભારતીય સૈન્યએ વધુ 2 મહત્વપૂર્ણ પોઈન્ટ્સ 50, 60 અને પોઈન્ટ 5100 કબજે કરીને 2 જુલાઈના રોજ કારગિલમાં ટ્રિપલ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં જવાબમાં ભારતીય સેનાએ 4 જુલાઈના રોજ ટાઈગર હિલ પર કબજો કર્યો હતો. 5 જુલાઈએ દ્રાસ પર કબજો કર્યો હતો. 7 જુલાઈના રોજ જુબાર શિખર પર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને 11 જુલાઈએ ફરી એકવાર બલાકિનના મુખ્ય શિખરો પર ભારતનો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પછી 14 જુલાઈ 1999ના રોજ તત્કાલીન વડાપ્રધાન એટલે કે અટલ બિહારી વાજપેયીએ કારગિલને ઘૂસણખોરોથી મુક્ત કરવા માટે ઓપરેશન વિજયની સફળતાની જાહેરાત કરી હતી. આખરે 26 જુલાઈના રોજ એટલે કે 26 જુલાઈ 1999ના રોજ કારગિલ યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવ્યો અને ભારતની વિજય ગાથા ચારે તરફ ગુંજી ઉઠી હતી. કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા, જેમાં કેપ્ટન વિક્રમ બત્રા પણ હતા. જે ગઈકાલે વિજય કારગિલ દિવસ મનાવવા આવી રહ્યો છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 25મા વિજય દિવસ પર કારગિલ રવાના થશે. યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને વડાપ્રધાન શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને સિકુનલા ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. આવતીકાલે એટલે કે 26મી જુલાઈએ 25મો કારગિલ વિજય દિવસ છે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસે દેશભરમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષ 1999માં આ દિવસે ભારતીય સેનાના બહાદુર જવાનોએ પાકિસ્તાન સામે વિજય હાંસલ કર્યો હતો અને આ પ્રસંગે વડાપ્રધાન મોદી આવતીકાલે કારગિલની મુલાકાત લેશે.
25મી કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન મોદી સવારે 9:20 કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે અને શત્રુઓ સામે લડતા પોતાના જીવનનું બલિદાન આપનાર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ સમયગાળા દરમિયાન વડાપ્રધાન મોદી સિકુનલા ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ 4.1 કિલોમીટર લાંબો છે. એકવાર તે તૈયાર થઈ ગયા પછી લેહ દરેક સિઝનમાં કનેક્ટિવિટી મળી શકશે. તે નીમુ પદુમ દારચા રોડ પર લગભગ 15,800 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવનાર છે. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે ને સિકુનલા ટનલ પૂર્ણ થવાની આપણા સુરક્ષા દળોને પણ ઘણી બધી મદદ મળશે. આપણા સશસ્ત્ર દળોને સાધનોની ઝડપ અને કાર્યક્ષમતા હિમાચલને મંજૂરી આપશે. તેનું નિર્માણ લદ્દાખમાં આર્થિક અને સામાજિક વિકાસને પણ વેગ આપશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ 60 દિવસ ચાલ્યું હતું ને પાકિસ્તાની સેના કારગિલની પહાડીઓ પર છુપાઈને ચડી ગઈ હતી અને પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં કારગિલના 15,000 ફૂટ ઊંચા શિખરો પર કબજો કરી લીધો હતો. પરંતુ ભારતીય સેનાએ અદમ્ય હિંમત બતાવી કારગિલને પાકિસ્તાની સૈનિકોના કબજામાંથી મુક્ત કર્યું હતું અને કારગિલ યુદ્ધમાં 500 થી વધુ ભારતીય જવાનોની યાદમાં અહીં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. તે ભારતીય સૈનિકોને સમર્પિત છે અને અહીં શિલાલેખ સૈનિકોની પ્રતિમાઓ છે જેમણે અમર પ્રકાશ અને પરાક્રમથી આ પ્રાપ્ત કર્યો હતો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.